વિકાસ બોર્ડમાંથી આજના આ વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે આવ્યા છે કરજણ તાલુકાના કોઠાવ ગામમાં એક એવા પ્રગતિશીલ ખેડૂતને મળવા જે પોતાના ખેતરમાં અલગ અલગ પ્રકારના શાકભાજી કરે છે અને પ્રાકૃતિક ખેતીનો પાંચમો આયામ મિશ્ર પાક પદ્ધતિ તેનો ઉપયોગ કરે છે। સાથે સાથે તેમણે પોતાના ખેતરમાં મોટા પાયે આંબાવાડિયું કર્યું છે, જેની અંદર અલગ અલગ પ્રકારની કેરીની જાતો છે। ચાલો તેમની સાથે મુલાકાત કરીએ। શ્રીવંતીભાઈ પ્રવીણભાઈ પટેલ, ગામ કોઠાવ, કરજણ તાલુકો, જિલ્લો વડોદરા। અહીંયા આગળ 2 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું। મિશ્ર પાક લઉં છું। 10 વીંગાની અંદર મેં આંબાની વાડી કરી છે। વચ્ચે પ્રાકૃતિક ખેતી કરીને મિશ્ર પાક લઉં છું। આંબાની વેરાયટીની અંદર બધી મારી પાસે લગભગ 35-36 જાતની વેરાયટી છે। અને થાઈલેન્ડ ને વિયેતનામ, જાપાનની બધી વેરાયટી લાવીને રોપેલી છે। પાકની અંદર મેં અલગ અલગ આંબા તો કર્યા જ છે, અને અંદર નવી નવી વેરાયટીની શાકભાજી પણ કરી છે। ફ્રૂટ પ્લાન્ટ બી મારી પાસે અલગ અલગ છે। બધા ઇમ્પોર્ટેડ ફ્રૂટ છે, એક્ઝોટિક પ્લાન્ટ છે બધા। એમાં થાઈલેન્ડની વેરાયટી છે, બ્રાઝિલની વેરાયટી છે, બધા મિશ્ર ફ્રૂટ પ્લાન્ટ બી છે। એક મેં નવી વેરાયટી કરી છે કોલરબી, જે સલાડમાં વપરાય છે, અને આપણી દેશી ભાષામાં બંધ ગોબી પણ કહેવાય છે, અને ડિમાન્ડ બી બહુ છે। આપણા વિસ્તારની અંદર લગભગ મેં ફર્સ્ટ ટાઈમ જ કરી છે। આ એક ફ્લાવરની નવી વેરાયટી છે, પર્પલ ફ્લાવર, જે અહીંયા આગળ કોઈ કરતું નથી, એટલે મને બજારમાં પણ એનો સારો ભાવ મળે છે, અને પ્રોડક્શન બી સારું છે। આ તજનો પ્લાન્ટ છે, એને પણ આપણે ત્યાં આબોહવા, માટી એટલું બધું અનુકૂળ છે કે આ 2 જ વર્ષનો પ્લાન્ટ છે। આ પ્લાન્ટ આવ્યો હતો તો 1 ફૂટનો પ્લાન્ટ હતો। જાંબુના પણ 5 વેરાયટીના અલગ અલગ છોડ છે। આ 2 જ વર્ષનો પ્લાન્ટ છે તો બી, અને અત્યારે તમે જોઈ જુઓ છો એની અંદર ફ્લાવર્સ આવી ગયા છે। 2 વર્ષનું તમે એનો ફળ જુઓ, એનો ગ્રોથ જુઓ। મિશ્ર પાકની અંદર મેં અહીંયા આગળ બીટ કરેલ છે, મૂળા કરેલ છે, મેથી કરેલી છે, સુવાની ભાજી કરેલી છે, સુરતી પાપડી કરેલી છે, તુવેર કરેલી છે। 2 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું, તો એની અંદર મને એટલો ફાયદો થયો કે મારી જમીન આ એકદમ બ્લેક સોઇલ છે, ચીકણી માટી હતી, અત્યારે તમે જોઈ જુઓ છો એકદમ ભરભરી જમીન છે। અળસિયાનું બી પ્રમાણ એટલું બધું વધી ગયું છે, ને દવા મારવાની જરૂર જ નથી પડતી, કોઈ પણ જાતનો રોગ નથી આવતો। તો પ્રાકૃતિક ખેતી લોકોએ કરવી જોઈએ, મારો એવો મંતવ્ય છે।